કેચ કેચ અરે પૂનમે કેચ પકડ્યો ભાઈ મારા બેટિંગમાં આવી રહ્યા છે ભાભી અને ભાઈ કુડા બીચ ઉપર આજ ભાભી ધબધબાટી બોલાવવાના નથી જવા દેવાનું. ચાલો જો રમે હા જો એ રીતે રમવાનું છે. ઓ ભાઈ સાહેબ તો જો મિત્રો અહીંયા આપણું ફેમિલી બધું ફૂલ એન્જોય કરી રહ્યું છે અને એક્ઝેક્ટ એની પાછળ તમે જોઈ શકો છો પાછળ એક આ બીજું જહાજ જઈ રહ્યું છે એની પાછળ બીજું એક જહાજ જઈ રહ્યા છે 2 જોયો 3 4 5 ઓ વાહ કેમ છો ફેમિલી મજામાં જશો હું પણ મજામાં. સ્વાગત છે નવા બ્લોગની અંદર. બ્લોગ નવો સ્ટાર્ટ આપણે મોટા ભાઈના ઘરેથી કર્યો. લાસ્ટ બ્લોગ હજી હમણાં જ અહીંયા પૂરો કર્યો છે. હવે છે ને મિત્રો ભાવનગર એટલા માટે આવ્યા છે કે ભાઈ અત્યારે છે ને આ લોકોએ ક્યાંક કુડા અથવા ભાવનગરની બાજુમાં એક આપણે કયું કહેવાય માળનાથ મહાદેવભાઈ બેમાંથી એક જગ્યાએ નક્કી કર્યું છે. પેલા હાઈવે ઉપર જઈએ ને પછી ત્યાંથી નક્કી કરીએ માળનાથ જવું છે કે કુડા જવું છે. તો તમને આ બ્લોગમાં છે ને ભાઈ ભાવનગરની બાજુમાં આવેલું કુડા અને માળનાથ ગમે એક વસ્તુ જોવા મળશે એટલે બ્લોગમાં બના રહેજો. કઈ જગ્યાએ જાય છે ને બધું હમણાં તમને ખ્યાલ આવી જશે. ચાલો મિત્રો કન્ટિન્યુ. મોટાભાઈ એક આ ગાડી બલેનો આપણી સાથે છે અને એક આ બીજી વેગેનાર જે આપણી સાથે છે અને આ બધું ફેમિલી આપણે સાથે જઈ રહ્યા છે. તો ક્યાં જઈએ છીએ હમણાં તમને વ્લોગમાં બન્યા રહેજો તમને ખ્યાલ આવી જશે. તો ચાલો છોકરો છે ને આપણો સબસ્ક્રાઈબર છે. શું નામ છે તારું? ધનંજય ને તારું નામ? હેમિલ. અરે વાહ આપણા ભાઈ ક્યુટ સબસ્ક્રાઈબર ભાઈ મળી ગયા છે અહીંયા ભાવનગરની અંદર ભાઈ ઘણા બધા સબસ્ક્રાઈબર છે અને મોરિયનનો ફ્રેન્ડ છે. તો આવી રીતે ભાઈ મસ્ત આપણને સબસ્ક્રાઈબર મળતા જાય છે અને આપણે જઈએ. જો મિત્રો વરસાદનું પાણી કેવું થઈ ગયું જો. તો ભાઈ આપણે નીકળીએ. વિરાંશ આવી ગયો છે આપણી સાથે, ભાભી, પૂનમ અને થોડુંક લેટ થઈ ગયું છે ભાઈ, થોડુંક અંધારું થઈ જાય. કેટલા વાગ્યા? 5 વાગ્યા મિત્રો. ચાલો સેલેપ મારી દીધો છે આપણે અને હજી કોઈ પ્લાન નથી થયો. કોળિયાક જવું છે? કુડા ભાઈ હવે અત્યારે નક્કી કરીએ છીએ ભાઈ માળનાથ જવું કે કુડા જવું અત્યારે નક્કી થાય. જો તો ચાલો મિત્રો કુડાનું નક્કી થઈ ગયું છે. ફટાફટ જઈએ ભાવનગરનું કુડા. જો આ ગાડી આગળ જાય છે એ આપણી સાથે છે અને મિત્રો ઝરમર વરસાદ આવી ગયો છે. તો આ વરસાદમાં જે મજા લેવાની ને મિત્રો મજા આવશે આજે. શું કેવું ભાભી? આર યુ હેપી? એમને તો ભાઈ આજે ભાભીના મમ્મી સાથે આવ્યા છે ભાઈ. ડબલ એન્જિનનો આનંદ મળવાનો છે આજે. તો અત્યારે આપણે બાળકોને લઈને છે ને કુડા જોવા માટે નીકળી ગયા છે અને વરસાદ જોવો શરૂ થઈ ગયો છે ભાઈ. વિરાંશની ફેવરેટ જગ્યા આવી ગઈ ડીમાર્ટ અને વરસાદ આવ્યો છે જોરદાર. હા એ આ વરસાદની મજા તો જો ભાઈ. ભાવનગરમાં વરસાદ તૂટી પડ્યો છે ભાઈ જોરદાર. અને આ વરસાદમાં આપણે પિકનિક કરવા માટે નીકળ્યા છીએ ભાઈ. કુડા જઈ રહ્યા છે. જોવો તો ખરા વરસાદ જોવો ભાઈ. હા ચેક કરો. તો મિત્રો અત્યારે અમે છે ને ભાઈ અવાણિયા સાઈડ જે રસ્તો જાય ને એ બાજુ આવી ગયા છીએ ને યોગેશભાઈ નવો રોડ લીધો છે. હું તો આ રોડ ઉપર પહેલી વાર આવ્યો છું. આગળ ગાડી જાય છે ને એ યોગેશભાઈ ચલાવી રહ્યા છે. મિત્રો અમે છે ને અત્યારે ગુંદી ગામ પહોંચ્યા ભાઈ. આપણે ગુંદી ગાંઠિયા કહીએ ને ગુંદી ગાંઠિયા એમ ગુંદી ગામ આવ્યું અને અહીંયાથી છે ને 6 કિલોમીટર કુડા છે. જો આ ગાડી છે ને પેલા પાછળ હતી પછી મેં આગળ જવા દીધી કેમ કે કુડા મેં જોયું નહોતું. ગુંદી, કોળિયાક, નિષ્કલંક આ બધી જગ્યાએથી કોણ મારા બ્લોગ જોવે છે કમેન્ટ કરજો. તો કુડા જોવા માટે આપણી ગાડી ટર્ન લઈ લીધી છે. અહીંયાથી જવાનું 6 કિલોમીટર છે અંદર અને વ્યૂ એટલો મસ્ત થઈ ગયો છે ને મિત્રો અત્યારે છે ને કુડા અહીંયાથી 3 કિલોમીટર છે અને વ્યૂ કેવો મસ્ત આવે છે જોવો. આ એક એવું સરસ મજાનું ગામડું આવ્યું ને. જો આ બધા માલધારી અત્યારે છે ને ઘરે જઈ રહ્યા છે પોતાના માલ ઢોર લઈને અને અહીંયા મસ્ત મજાનું એક મંદિર છે. જો આ જોવાનું જે સુકૂન મળે ને મિત્રો. તો ફાઇનલી આપણે કુડા પહોંચી ગયા છીએ અને શરૂઆતમાં જ આપણને જ્યાં બધા બાળકોનું બધું જોવા મળી ગયું છે. હા ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે, એક ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને આપણે બધા આવી ગયા નીચે. ભાઈ કુડા પહોંચ્યા ને ત્યાં વરસાદ શરૂ થઈ ગયો. જો ભાઈ વરસાદ પાછો હરખો શરૂ થયો છે. જો તો ખરા બધા પાછા દોડીને અહીંયા આ કહેવાય ડોમની નીચે આવી ગયા.
તો બધા આવી રહ્યા છે. અમારે ઘરે કાંઈ ઊભું રહી જવું હતું, પણ હવે ફેમિલીને કીધું ચાલો આપણે જઈએ અહીંયાથી અંદર. તો આપણે અહીંયાથી ગાડી પાર્કિંગમાં મૂકીને ત્યાંથી આપણે બહાર આવી ગયા આ બાજુ, અને હવે અહીંયાથી છે ને આ બાજુ જશું મંદિર તરફ. આ બાજુ ક્યાંક મંદિર છે, હું તમને બતાવું. તો કેટલો મસ્ત મોસમ થઈ ગયો છે, ધીમે ધીમે વરસાદ આવે છે, અને આપણે છે ને બીચ તરફ જઈ રહ્યા છે. આ બાજુની સાઈડ છે ને બીચ છે મિત્રો, હું તમને બતાવું ચાલો. અને તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો. જો આવા વરસાદમાં હું તમારી માટે બ્લોગ બનાવું છું અને કુડા બતાવી રહ્યો છું. કુડા, તો આપણે છે ને કુડા બીચ તરફ પહોંચવા આવ્યા છીએ. અને જો અહીંયા આ બધી નાના નાના સ્ટોલ લગાડ્યા છે, ત્યાં આપણને ભેળ ને આપણે મકાઈ ભેળ ને બધું મળી જાય ગરમ ગરમ, જોઈ શકો બંને તરફ. જો આ બાજુ તે મકાઈ ભેળ ને બધું મળે છે, તો કેટલું બધું પબ્લિક છે તમે જોઈ શકો છો. આ બાજુ જો નારિયેળ પાણીની સ્ટોલ છે, આપણે તમને બતાવું આગળ. જો મિત્રો કેટલા મોટા મોટા નારિયેળ છે, જો મિત્રો. હા હા એ જોરદાર. ઓ ભાઈ સાહેબ, ધીસ ઇઝ કુડા બીચ. જો ભાઈ આપણે પહોંચી ગયા છીએ અત્યારે ભાવનગરનું ભાઈ એકમાત્ર એવું કુડા બીચ, અને તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે. જો ભાઈ આપણી ફેમિલી છે, ચેક કરો. હા વિરાંશ તો છે ને બીચ જોઈને ખુશ થઈ ગયો ભાઈ, ખુશ થઈ ગયો છે ભાઈ. અને જો બીચ, અહીંયા બીચ છે અને અહીંયા બધા સ્ટોલ છે, જોજો કેટલા મસ્ત સ્ટોલ છે. અહીંયા બધા મસ્ત નાસ્તો કરી રહ્યા છે, ચેક કરો. હવે જઈએ આપણે આગળ. અને અહીંયા એક છે ને ભાઈ સૂચના આપી છે કે બીચ ઉપર કચરો કરવાની સખત મનાઈ છે. કુડા ગામ વિકાસ સમિતિ તરફથી આ એક સૂચના આપવામાં આવી છે. તો જો ભાઈ કેટલું મસ્ત છે ભાઈ. અહીંયા આવતા હોય ને તો ભાઈ ચોખ્ખાઈ રાખો ભાઈ, બધો કચરો ને એવું બધું લઈને ન આવો. એકાબીજીને મજા આવે ભાઈ ફરવાની. સામેથી શરૂ થાય મિત્રો, અને આ બધો કુડા બીચ. મિત્રો અમે છે ને ભાઈ કુડા બીચ ઉપર પ્રોપર આવી ગયા છીએ. 2020 કે 21માં અમે આવ્યા હતા. જો ભાઈ આ કુડા બીચ. હા હા હા. અને અહીંયાની એક નેગેટિવ વસ્તુ હું તમને બતાવીશ. જુઓ અત્યારે તો બાળકો અહીંયા રમી રહ્યા છે, ચેક કરો. બડેકા લઈને આવ્યા છે. આપણે છે ને ખાસ ધ્યાન રાખજો, આ કચરો અહીંયા ફેલાવશું નહીં. જેમ આ લોકોએ કચરો ફેલાવ્યો છે ને એમ આપણે કચરો નહીં ફેલાવીએ. જો મિત્રો કેટલું મસ્ત જગ્યા છે, ને લોકો અહીંયા કેટલો કચરો પણ ગંધ મચાવે છે. જો બધા છે ને પિકનિકનો સામાન લઈને આવ્યા છીએ, અને હવે વિચારીએ છીએ કે ક્યાં લઈને બેસવું. જો ભાઈ કેમ કે વરસાદ એવો શરૂ થઈ ગયો ને મિત્રો, તો બધા જેટલા હતા ને બધા ઊભા થઈ ગયા છે. અને અમે તે બધો પિકનિકનો સામાન લઈને આવ્યા છીએ કુડા બીચ ઉપર. અને ભાઈ હવે વરસાદ શરૂ થઈ ગયો તો ક્યાં વરસાદમાં ક્યાં નાતા ક્યાં થોડું પિકનિક. ને પિકનિક તો ભાઈ આવી રીતે જ મજા આવે, પણ ભાઈ પલ્લી જવાય ગાડીમાં જવું ને પછી. તો એવી રીતે છે મિત્રો. જો આપણું અહીંયા શરૂઆત કરી દીધી છે. જો હા આવી રીતે જો અહીંયા પિકનિકનું બધું સેટઅપ કરી રહ્યા છે, અને અહીંયા છોકરાઓ રમી રહ્યા છે. જો એ ધ્યાનામ, તું તારું લાવ્યો છો રમવાનું? હા રમવા માંડો ચાલો. તો ભાઈ અહીંયા છે ને બધા માટે આપણે ગરમ ગરમ ડોડા લેવા જવું છે. તો કોઈક શ્રાવણ મહિનો રહ્યું છે ને કોઈક નથી રહ્યું, બધા માટે આપણે છે ને ડોડા લઈ આવીએ સામેથી. ગરમ ગરમ ભેળ ને એવું મળે છે ને, તો જઈએ ત્યાં સામે. તો હવે આપણે અહીંયાથી ડોડા લેવાના છે, અને જો ડોડાની ભેળ મળે છે સામે. જો મિત્રો, અને આ બીચ અને આ બધી શોપ જોઈ શકો છો, કેટલી મસ્ત હોય ડોડા ને બધું. યોગેશભાઈ છે ને ભેળ લઈ લીધી છે, અને ભાઈ આપણે એન્જોય કરવાની છે ભાઈ આજે કુડા બીચ ઉપર. તો ભાઈ અમે છે ને બંને ભાઈ છે ને ભાઈ અત્યારે કુડા બીચ ઉપર ભેળની રમઝટ બોલાવી રહ્યા છીએ. વાહ આ લોકો જો અહીંયા બેઠા છે. જો હા આ લોકો અહીંયા પિકનિક શરૂ કરી દીધી છે. અમે એ લોકો મને ડોડા લેવા માટે આવ્યા છે, ચેક કરો. ને આ આખો કુડા બીચ. ઓ ભાઈ સાહેબ એ ક્યાં લઈ લીધા દેખો ગાઈસ બધા માટે ડોડા લઈ લીધા છે, ચેક કરો ભાઈ. અને અહીંયા છે ને બધા જો પિકનિક માટે બેઠા છે બધા. જો ઓ ભાઈ સાહેબ ये देखो क्या लेके आया हमें, देखो देखो देखो. લેજે. અરે વાહ ભાઈ વાહ. મિત્રો બીચ ઉપર આવ્યા હોય, આપણે બીચ ઉપર આવ્યો હોય ને આ વસ્તુ બાકી રહે એવું તો બને નહીં ને ભાઈ. તો આપણે ચાલો એન્જોય કરીએ. આ બધાએ શરૂ કરી દીધું છે. ડોડા ખાવાની એટલી ઈચ્છા થઈ છે ને, કહું છું ફટાફટ એક ડોડો લગાડીને દે મને, ડોડો લગાડીને દે, જલ્દી દે જલ્દી ભાઈ. બીચ ઉપર ડોડાની મજા લેવાની છે મિત્રો. સાચું કહો ને ભાઈ, બહુ એટલે બહુ મજા આવી રહી છે, અનહદ મજા આવી રહી છે, અનહદ ભાઈ. અને ભાઈ અમે ચાલો પિકનિક કરી લઈએ અહીંયા. વરસાદ ઝરમર આવે છે ને, તો પહેલાં જમવાનું પતાવી દઈએ બધું. ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છે. બોલ આની અંદર વયો ગયો છે, બધા બોલ કાઢે છે. જો 2 જણા. હવે અહીંયા ક્રિકેટ રમશું આપણે. છોકરાઓ અહીંયા પિકનિક મનાવી રહ્યા છે, અને હવે આ બધા રમશું ક્રિકેટ. ક્રિકેટ કોને રમવાનું છે બચ્ચા પાર્ટી? ક્રિકેટ કોણ રમશે? ક્રિકેટ કોને રમવાનું છે? તો ચાલો ભાઈ, હાર્દિકભાઈની ઇનિંગ આવી છે ભાઈ.
અરે વાહ ભાઈ વાહ, પાણીનો કરંટ વહી ગયો ને, તમે આગળ બેઠા હતા ત્યાંથી પાછળ આવવું પડ્યું. જો બધા હાર્દિકભાઈ છે ને ભાઈ 6 મારી રહ્યા છે. ઓ ભાઈ સાહેબ, હા ભાઈ, કુડા બીચ ઉપર ભાઈ ક્રિકેટની રમઝટ બોલાવી રહ્યા છીએ. અહીંયા સુધી પાણી આવી ગયું, જો વધતો જાય છે, લાનો કરંટ વધતો જાય છે. તમે બધા પાછળ આવજો. આ લોકો ઊભા થઈ ગયા, અમે ઊભા થઈને અહીંયા આવી ગયા. તો જો ભાઈ યોગેશભાઈ બધા અત્યારે ફિલ્ડિંગમાં ઊભા રહી ગયા છે. ભાભીને ક્યાં છે? અંબા બોલ 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 બોલ. જવામાં મૈત્રીબેન જાય છે અત્યારે બોલને લેવા માટે. હા હા હા, લેવાનો ને, કેમ નહીં. હાલો, આવી ગયા. બોલ લઈને આવતા રહ્યા છે અમારા મૈત્રીબેન. તો એક પીચ આઉટ છે, આવ્યો. બદલાની છે ભાઈ, પેલા આમથી બોલિંગ કરતા હતા ને હવે આ બાજુથી બોલિંગ કરશે. અને ભાઈ બધા ફિલ્ડિંગમાં ઉભા રહી જાઓ. ચલો સ્ટાર્ટ. જો મોરિયન પાસે ગયો છે બોલ, મોરિયન પાસે ભાઈ બોલિંગ કરી રહ્યા છે. અને પૂનમ ને મૈત્રીબેન ને સામે ભાભી ને બધા છે ને ફિલ્ડિંગમાં ઊભા છે. અને બેટિંગમાં અત્યારે ભાઈ હાર્દિકભાઈ છે. ભાઈ હાર્દિક પાંડ્યા, જેહો ભાઈ. તો ચાલો, હાર્દિક પાંડ્યાની અત્યારે ઇનિંગ આવી છે. સિક્સ. એ ધુમાન કેચ પાડ્યો યાર, ધુમાને મામાનો કેચ પાડ્યો યાર. ધુમાન આમનો યાર, તમે બે મળી ગયેલા છો ભાઈ, મામા ભાણીઓ બે મળી ગયેલા છે. તો ઓ ધુમાન કેચ, અરે યાર, શિટ યાર. તો ભાઈ હાર્દિક પાંડ્યા અત્યારે ધબધબાટી બોલાવી રહ્યા છે. ભાઈ જોગિંદર કા ભાઈ યોગિંદર, ये वो भाई जोगिंदर का भाई योगिंदर की बैटिंग है अभी. तो ओ ધુમાન કેચ, અરે યાર આવી રહ્યા છે ભાઈ ધ્રુમાનભાઈ. અને મલિંગાની સ્ટાઇલમાં એ ધ્રુમાન અત્યારે બેટ બોલિંગ કરશે. પૂનમની બેટિંગ આવી છે ભાઈ, પૂનમ જઈ રહ્યો છે અત્યારે ઓપનિંગની અંદર ભાઈ. તો ચાલો 6. પૂનમ કરી રહી છે બેટિંગ અત્યારે. અરે વાહ ભાઈ વાહ. તો ચાલો, ઓ 6. વાવ, આ મિલી વખત છે. હા, જો મૈત્રીબેને કેચ પાડ્યો છે ભાઈ. તો છે ને મિત્રો, હવે હું છે ને પાછળ કીપરિંગમાં ઊભો રહું છું, કેમ કે અહીંયા દડો છે ને, અહીંયા દડો રફાઈ જાય છે. હવે આપણે કીપરિંગ કરીએ ઘડીક, એટલે આ લોકો ફટાફટ રમે. તો ચાલો, પૂનમની અત્યારે ઇનિંગ છે. ઓ વાહ ભાઈ વાહ. તો ભાઈ અમે અત્યારે છે ને કુડા બીચ ઉપર ક્રિકેટ રમી રહ્યા છે. વાવ. વાહ, અરે વાહ ભાઈ વાહ. તો ભાઈ કુડા બીચ ઉપર પૂનમ અત્યારે ક્રિકેટ રમી રહી છે. અને બેટિંગનો ઓ મૈત્રીબેન તારો કેચ નથી પકડતા, ગમે એમ હોય. ચાલો ભાઈ, ક્રિકેટની રમઝટ બોલાવી રહ્યા છે. અહીંયા પૂનમ સામે હાર્દિક, મૈત્રીબેન સામે પ્રતીક્ષા ભાભી, ને અહીંયા યોગેશભાઈ, પાછળ ધ્રુમાન. ઓ કેચ થઈ ગયો ભાઈ. બાળકો અહીંયા રમી રહ્યા છે. તો જો છોકરાઓ અહીંયા મજા કરી રહ્યા છે. બેટિંગ ઉપર આવ્યા છે અત્યારે મૈત્રીબેન. ચોક્કા છક્કા મારવાના છે ભાઈ. તો ભાઈ ક્રિકેટ પર તો આવ્યો છે રમવા માટે. હવે ધુમાન 4 ને 6. એ ડાબેરી શું કામ ભાઈ? વાવ, જો અરે વાહ. મિત્રો અત્યારે છે ને ભાઈ 6 વાગી ગયા છે. રમે છે ને ભાઈ કુડા બીચ ઉપર અત્યારે ક્રિકેટની રમઝટ બોલાવી ભાઈ. બહુ મજા આવે ભાઈ. ફેમિલી સાથે આજે મજા કરવાની ને ભાઈ. જે લોકો આવતા હોય ને ભાઈ, બોલ બેટ ને એવું લઈને આવજો, બહુ મજા આવશે ભાઈ. જુઓ અત્યારે ધ્રુમાન રમી રહ્યો. એ કેચ. છોકરા જો અમારે અહીંયા રમી રહ્યા છે. ચાલો હવે જે લોકો કુડા બીચ આવી ગયા હોય ને એક કમેન્ટ કરજો. વાવ. અને આ જુઓ ભાઈ, આવી રીતે બાળકોને લઈને કોણ આવી ગયું છે કુડા બીચ, એક મને કમેન્ટ કરજો. કેચ. તો ભાઈ જો આ મજા છે. ફેમિલી જે હોય ને, ફેમિલી સાથે જે મજા લેવાની, ભાઈબંધ દોસ્તો સાથે તો મજા લેતા જ હોય. ફેમિલી સાથે મજા જ ક્યાંક અલગ છે. જો એ મામા હાર્દિક મામાએ કેચ છોડી દીધો છે ભાઈ. તો ભાઈ આવું છે ભાઈ કુડા બીચ ઉપર. જો ફેમિલીને બેટિંગમાં આવ્યા છે ભાભી. અને ભાઈ કુડા બીચ ઉપર આજ ભાભી ધબધબાટી બોલાવવાના છે ક્રિકેટમાં. તો ભાઈ ઓ પૂનમ ભાઈ કેચ. અરે જો
તો ભાભી રમી રહ્યા છે ક્રિકેટ અત્યારે. એ હા, પકડો પકડો પકડો. કેચ કેચ. અરે પૂનમે કેચ પકડ્યો ભાઈ મારા. આવી ગયો. વાહ ભાઈ વાહ. હાલો હાલો રમો હાલો. હે તો હવે આપણે ફૂટબોલ રમશું. જો એક રાઉન્ડ અહીંયા બનાવ્યું છે, વચ્ચે આ લાઈન કરી છે ને એક રાઉન્ડ સામે બનાવ્યું છે. બંને તરફ એક એક ટીમ થઈ ગઈ છે. જો એક આ બાજુ હાર્દિકભાઈ ગેમ એવી છે કે આ ફૂટબોલ ને મારીને છે ને ઓલું જે રાઉન્ડ છે ને રાઉન્ડ, તો જો એ મારીને રાઉન્ડ સુધી લઈ જવાનું છે. આ લોકોને ત્યાં નથી જવા દેવાનું. ચાલો જો રમે. હા જો એ રીતે રમવાનું છે. બે બે થઈ ગયા. બે ગોલ થઈ ગયા ભાઈ. બે ગોલ થઈ ગયા. આ લોકોને એક ગોલ થઈ ગયો ભાઈ. કેમ સારી છે જો આવી રીતે પગ ફૂટબોલ મારીને ઓલા રાઉન્ડ સુધી પહોંચે. ચાલો ભાઈ મેદાનની બહાર ઉઈ ગયો બોલ. તો હવે છે ને અહીંયાથી જે બોલ મારી ઓલા રાઉન્ડ સુધી પહોંચાડશે ને એ જીતી જાય. હવે કોડા બીચ ઉપર આવી રમઝટ બોલાવી છે. એ આવી ગયો બોલ. અરે ફરી એકવાર પાછો ગેમ શરૂ થઈ રહી છે. એ મોરીએ ન્યા જ ઉભો છો, રાઉન્ડ ભાઈ ઉભો છો. બીજી લાઈન કરી છે. જો શરૂ. તો આ બધા લોકો અહીંયા છે ને ફૂટબોલ રમી રહ્યા છે અત્યારે. અને મિત્રો એટલી મજા આવે છે ને મિત્રો, નેક્સ્ટ લેવલની મજા આવી રહી છે. અને મિત્રો કુડા બીચ, ઘોઘા ગામ અને રોરો ફેરી બધું આ જ બીચ ઉપર આવેલું છે. હવે હું તમને અહીંયાનું એક માહિતી આપું, થોડી બતાવું તમને. તો જો મિત્રો અહીંયા આપણું ફેમિલી બધું ફૂલ એન્જોય કરી રહ્યું છે. અને એક્ઝેક્ટ એની પાછળ તમે જોઈ શકો છો ભાઈ, અહીંયાથી એક સ્ટીમર જઈ રહી છે, જહાજ જઈ રહ્યું છે. ભાઈ સાહેબ કેટલું દૂર છે જો આપણે કેમેરામાં આવી ગયું છે. વાહ. તો મિત્રો આ કયું છે જહાજ, જો તમને ખબર હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. એની બાજુમાં પાછળ એક આ બીજું જહાજ જઈ રહ્યું છે. આઈ થિંક મારા અનુસાર આ છે ને રોરો ફેરી જઈ રહી છે. એક્ઝેક્ટ એની પાછળ બીજું એક જહાજ જઈ રહ્યા છે. 2 જોઈએ 3 4 5. ઓ ભાઈ સાહેબ કેટલા બધા જહાજ જઈ રહ્યા જો મિત્રો. તો અહીંયાથી આપણે કુડા બીચ ઉપરથી આ વસ્તુ જોવા મળી છે. જે લોકો જાણતા હોય એક કમેન્ટ કરજો મિત્રો. હવે આ લોકો છે ને બોલને કેચી રમી રહ્યા છે અત્યારે. જો હવે હું થાકી ગયો એટલે અહીંયા બેઠો છું ઘડીક. તમે જોઈ શકો છો આ બધા અહીંયા બોલને કેચી રમી રહ્યા. તો રાતના છે ને 8 વાગી ગયા છે ને ભાઈ અમે ભાઈ કુડા બીચ ઉપર જે મજા કરી છે મિત્રો, નેક્સ્ટ લેવલની મજા કરી છે. અને આવી મજા અમે ક્યારેય નથી આવી ભાઈ. એટલી મજા કુડા બીચ ઉપર આવી. અને તમે પણ જ્યારે કુડા બીચ આવતા હોય ને મિત્રો, તો ભાઈ બોલ બેટ ને બધા મોટા ઓલા ફૂટબોલ ને હેન્ડબોલ ને બધા આવે ને બધા લઈને આવજો, બાળકોની સાથે રમજો. બહુ મજા આવી ભાઈ. આજે આમ છે ને જવાની ઈચ્છા જ નહોતી થતી એટલું. અને એનું મોસમની વાત કરીએ ને તો આજે આવ્યું ત્યારે વરસાદે પડી ગયો. તમે જોયું ને આગળ વિડીયોમાં જોયું હશે ભાઈ સાહેબ. બહુ મજા આવી. અને કોણ લોકો ભાવનગરથી વ્લોગ વિડીયો રીલ જોઈ રહ્યું છે મને કમેન્ટમાં જણાવજો. હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. જો ગાડી આવી ગઈ છે આપણી, અને એક ગાડી આપણી મિત્ર અહીંયા પડી છે. તો ચાલો હવે આપણે નીકળીએ ભાઈ. બ્લોગમાં થોડુંક લાંબો થઈ જશે એટલે લાસ્ટ સુધી બન્યા રહેજો. થેન્ક યુ. નીકળી ગયા મિત્રો આપણે. હા તો 9:30 થઈ ગયા છે અને ફૂલ ફેમિલી